નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનો દ્વારા શુભેચ્છાઓનો પ્રેમ વરસાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધારાસભ્યએ સૌનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો। જન્મદિવસના દિવસે તેમણે ગૌશાળા છાપરા ખાતે ગૌપૂજન કરીને દિવસની શરૂઆત કરી હતી। ત્યારબાદ તેમણે સિવિલ હોસ્પિટલમાં જઈ દર્દીઓની મુલાકાત લીધી હતી અને તેમની તબિયત વિશે માહિતી મેળવી હતી। પછી આશાપુરી મંદિર ખાતે આશાપુરી માતાજીના આશીર્વાદ લીધા હતા અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા આયોજિત આયુર્વેદિક કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું। આગળના કાર્યક્રમ અંતર્ગત તેઓ પોતાની ટીમ સાથે વૃદ્ધાશ્રમ ખાતે જઈ વૃદ્ધોની સેવા કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ધારાસભ્ય રાકેશ દેસાઈએ જણાવ્યું હતું કે નવસારી વિધાનસભાની જનતા તેમજ જિલ્લાના લોકો તરફથી મળતો અદ્ભુત પ્રેમ તેમને જનસેવા માટે પ્રેરણા આપે છે। તેમણે ઉમેર્યું હતું કે આ પ્રેમનું ઋણ ચૂકવવા માટે તેઓ સતત લોકોના હિતમાં કાર્ય કરતા રહેશે। चलो बाल बाल એમાં થઈ ગયું। ચાલો આવી ગયું હતી ચાલો જયશ્રીબેન ચાલો આજ રોજ મારા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી પરિવાર અને નવસારીની સામાજિક સંસ્થાઓ અને સામાજિક આગેવાનોનો જે પ્રેમ મળ્યો છે એને માટે હું સૌ પ્રથમ તો એ સૌનો હું દિલથી આભાર માનું છું। આજ રોજ ગૌશાળામાં છાપરા ખાતે ગૌપૂજન કરીને સિવિલ હોસ્પિટલના દર્દીઓને મળવાનું થયું। ત્યાંથી આશાપુરી મંદિર ખાતે આશાપુરી માતાજીના આશીર્વાદ લઈને આયુર્વેદિક કેમ્પનું જે આયોજન કર્યું છે આશાપુરી મંદિરના કરતા વર્તાઓએ એ કેમ્પનું ઉદ્ઘાટન કર્યું ને હવે અહીંથી 24 વૃદ્ધાશ્રમ ખાતે વૃદ્ધોની સેવા કરવાના સંકલ્પ સાથે હું મારી સમગ્ર ટીમ સાથે ત્યાં જઈ રહ્યો છું। જે અદ્ભુત પ્રેમ મને નવસારી વિધાનસભાની જનતાએ અને નવસારી જિલ્લાના આજુબાજુના લોકોએ જે મને પ્રેમ આપ્યો છે એ પ્રેમ મને લોકોના કામ કરવા માટે મને શક્તિ પ્રદાન કરે છે અને હું આ ઋણ ચૂકવવા માટે બંધાયેલો છું ને આ ઋણ ચૂકવીને જ રહીશ એવું નવસારીની પ્રજાને પણ હું આશ્વાસન આપું છું। અસ્તુ ભારત માતા કી। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।